બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારના થરાદના શિવનગર વિસ્તારમાં 1971માં પાકિસ્તાનથી શરણાર્થી બની ભારત આવેલ અનેક પરિવારો પોતાના હાથની કલાથી અવનવી ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે। ત્યારે દાનાભાઈ ભાટી છેલ્લા 40 વર્ષથી પોતાના હાથની કલાથી ચામડામાંથી અવનવી ડિઝાઇનવાળી મોજડી અને બૂટ બનાવી રહ્યા છે। તેમના દ્વારા બનાવવામાં આવતી મોજડી અને બૂટ સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ વખણાય છે અને લોકો દૂર દૂરથી આ મોજડી અને બૂટની પણ ખરીદી કરવા માટે આવી રહ્યા છે। ઉંમર મારી 65 વર્ષની ઉંમર છે। અભ્યાસ અહીંયા ભારત અંદર કર્યો નથી, પાકિસ્તાનમાં 5 ધોરણ ભણેલો છું। પાકિસ્તાનમાં 13-14 વર્ષની ઉંમર હતી ત્યારે અહીંયા આવ્યા છે। ભાટી દાદાભાઈ માનસિંહજી પરિવાર સાથે અમે ખેતી સાથે ત્યાં વીઘે મારે 60 બોટા જમીન હતી મારા બાપાને 1971 એ લડાઈ ત્યાં કર્યું। પોલીસ મિલિટરીવાળા કીધું કે હાલો પણ અહીંયા સહાય હારો છે, તીર્થ છે, યાત્રા છે, બધું છે। પછી એને અંગાથી જેમ એ કીધું એમ આપણે આવી ગયા। અત્યારે અહીંયા થરાદમાં રહ્યો છું, શ્રીનગર સોસાયટી છે। પરિવાર તો ઘણો ગણતરી નથી કરતી। રાજસ્થાનમાં છે, અહીંયા ગુજરાતમાં, કચ્છમાં, હરેક જગ્યાએ ગણતરી છે જ નહીં એટલા પરિવાર। ઓછી કામ કરું છું, શરૂઆત કરી ઓછી 30-40 વર્ષથી કામ। બીજું તો અમને થોડોક સંતોષી કામ થયો અને એ કામ કરું તો બરાબર રહે છે। કારીગર પાસે રહી અને કામ જોડ્યું। પછી હાલમાં તો હર એક પહેલે થોડું કરતાં આગળ ગયા। અત્યારે મોજડી બનાવું છું, બૂટ બનાવું છું, કોઈ જાતે અપંગ વ્યક્તિનું કોઈ જાતનું બૂટ બનાવું છું। કોઈ એવી કોઈ પ્રકારની છે જ કોઈ પણ જાતની આવે કે હું ભણાવું છું એ ભણાવું। અત્યારે મારા બાબુના કોઈ ગણતરી નથી એટલી છે, અંદાજે એવી કોઈ ગણતરી કરે 15-20-25 જાતની છે। પછી હવે રીત તો મોજડી બનાવવાની જે છે એ રીત હોય એનાથી ચોમડા વધી બનાવું છું। એક સમય ઓછામાં ઓછો વધારે થાય તો 2 દિવસ લાગે। તમામ અહીંયા કામકાજ છે એટલે ટાઈમ થોડોક વધારે લાગે, દુકાન છે એટલે ફૂટ 2 થાય એટલે થોડુંક સમય વધારે લાગે, 2 દિવસ થાય। સરખો 2 દિવસ જો મારે મોજડી 1500 થી 2500 રૂપિયા થાય, 3000 રૂપિયા મોજડી બને છે। નકામાં એ નથી, ખરો નથી, હર એક જગ્યા આખી ઇન્ડિયામાં ત્યાં છે। કોઈ એવો નથી કે આ જગ્યાએ ત્યાં હર એક જગ્યાએ ત્યાં કોઈ 100 કિલોમીટર આવે, 500 કિલોમીટરથી આવે કે નોકવાળી છે, નોક વગરની સાદી છે, ભરતવાળી છે, હર એક 20-25 જાતને બૂટ છે, મોજડી છે મળી જાય અને હું જાતે તૈયારી કરું। ખાસ કરીને તો સાદા બનાવું છું, બીજો અપંગ જે દિવ્યાંગ છે, દિવ્યાંગ ઘણું બનાવું છું અપંગ માટે। ઇંચથી કરીને 17 ઇંચની ઊંચાઈ બનાવેલી છે। સૌથી મોટું કઈ બૂટ બનાવે છે? 17 ઇંચ।